शङ्कासन्तानहङ्कारो यत्पादाम्बुजरेणुः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीपदवल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारणे બધા વૈષ્ણવોને આશીર્વાદ. થોડું ફાગણમાં ડોલ હોળી ઉત્સવની વ્યસ્તતા અને પછી બહારગામ જવાનું થયું એટલે સત્સંગમાં ન જોડાઈ શક્યો. આજે આપણે ગયા વખતનું સત્સંગની શૃંખલા આગળ વધારીએ. આપણું 10મા સ્કંદમાં સાત્વિક પ્રમેય પ્રકરણ ચાલી રહ્યું છે, જેમાં આજે 4થો અધ્યાય ભાગવત અનુસાર અધ્યાય 67 અને સુબોધજી અનુસાર અધ્યાય 64. બલદેવજીનું ચરિત્ર ચાલી રહ્યું છે. બલદેવજીમાં ભગવાન શ્રી કૃષ્ણનો આવેશ છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધર્મ પ્રવેશ દ્વારા બલદેવજી દ્વારા ઘણા બધા કાર્ય અહીંયા કરાવી રહ્યા છે. એનું વર્ણન આમાં આવી રહ્યું છે. ગયા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે પૌંડ્રક જે પ્રભુની સ્પર્ધા કરી રહ્યો હતો એનો વધ કર્યો. એના પછી હવે આ અધ્યાયમાં તે વખતે જ્યારે પૌંડરક આવ્યો દ્વારકામાં, એણે પોતાને મોકલ્યો પોતાના દૂતને અને પ્રભુને એમ કહેવડાવ્યું કે સાચો વાસુદેવ તો હું છું. તે વખતે બલદેવજી જે છે તે વ્રજમાં બિરાજી રહ્યા હતા. બલદેવજી દ્વારકા નહોતા બિરાજી રહ્યા. બલદેવજી ગેરહાજર હતા. એટલે પૌંડરકે પોતાની મોટી મોટી બડાઈ પોતાના દૂત દ્વારા કરાવી. એ બલદેવનું ચરિત્ર પાછું આગળ સાંભળવાની ઈચ્છા રાજા પરીક્ષિતે વ્યક્ત કરી. એટલે આ અધ્યાયમાં પાછી બલદેવજીનું ચરિત્ર આવશે. આ અધ્યાયમાં વિવિધ વાનરનો વધ પ્રભુ કરી રહ્યા છે બલદેવજી દ્વારા, અને જે ગોપિકાઓ છે જેમનો નિરોધ બલદેવજી દ્વારા થવાનો છે, એમનો નિરોધ થાય છે પ્રભુમાં. એટલે પ્રભુ પોતાની શક્તિ બલદેવજીમાં પધરાવીને અને વિવિધ વાનરનો વધ કર્યો અને એ ગોપિકાઓનો નિરોધ પણ કર્યો છે. એ વસ્તુ આ અધ્યાયમાં આવશે. એટલે ભગવાન પ્રગટ થયા ત્યારે એમણે શક્તિનું વિભાજન કર્યો છે. અમુક શક્તિ બલદેવજીમાં મૂકી છે, અમુક પોતાનામાં મૂકી છે, અને જે શક્તિ દ્વારા જે રીતે કાર્ય કરાવવું એ રીતે પ્રભુ કાર્ય કરાવે છે. એવું પ્રભુનું અદ્ભુત ચરિત્ર છે. પ્રભુના આવેશનું આ ચરિત્ર પણ છે. પ્રભુનો આવેશ હોય
ત્યારે ઠાકોરજી આટલું કાર્ય કરી શકે તો સાક્ષાત ભગવાન તો શું ન કરી શકે. એથી ભગવાનનું મહાત્મ્ય પણ સિદ્ધ થાય છે. ઐશ્વર્ય, વીર્ય, યશ અને આ શ્રી ગુણ અહીંયા પ્રગટ થવાનો છે. ભગવાન બલદેવજી અનંત રૂપ છે, એની કલ્પના આપણે કરી ન શકીએ. અદ્ભુત પરાક્રમવાળા છે. એમનું ચરિત્ર હજી વધારે સાંભળવાની ઈચ્છા જ્યારે રાજાએ વ્યક્ત કરી ત્યારે સુખદેવજીએ ચરિત્રનો આરંભ કર્યો. નરકાસુરનો મિત્ર આ દ્વિવિધ વાનર હતો અને રામાવતારમાં આ જ વાનર સુગ્રીવનો પ્રધાન હતો અને એ મંત્રી મંડળમાં જે મૈંદ હતો, મૈંદ એનો ભાઈ પણ હતો, તે પણ બહુ પરાક્રમવાળો હતો. દ્વિવિધની આપણે વિગ્રહ કરીએ તો દ્વિધાવિધ જ્ઞાનમ યસ્ય ઇતિ દ્વિસ્વભાવયમ. બે પ્રકારનું જ્ઞાન જેમનું હોય એવા બે પ્રકારના સ્વભાવવાળો દ્વિવિધ. બે પ્રકારનો સ્વભાવ કઈ રીતે કે રામાવતારમાં તો એ ભગવાનના ભક્ત હતા અને અત્યારે એ ભગવાનનો શત્રુ થઈ ગયો. એટલે બે પ્રકારનો સ્વભાવ અહીંયા પ્રગટ થયો છે. હવે વાદળાને શું મારવો એ ઠાકોરજીએ એની ઉપેક્ષા કરી અત્યાર સુધી. હવે શત્રુતા કેમ થઈ પ્રભુ સાથે દ્વિવિધની કે નરકાસુરનો વધ પ્રભુએ કર્યો. નરકાસુર દ્વિવિધનો મિત્ર હતો, એટલા માટે એનો બદલો લેવા માટે આ વાનરે બધા દેશોનો નાશ કરવાનો આરંભ કર્યો. એટલે દુસ્સંગ જ્યારે થાય ને માણસને તો ભક્ત પણ બહિર્મુખ કેવો થાય એ આમાં ખાસ જોવાનો પ્રસંગ છે કે જ્યારે રામાવતારમાં ભગવાન શ્રી રામનો એ ભક્ત હતો અને અત્યારે કૃષ્ણાવતારમાં પ્રભુનો ભક્ત હોવો જોઈતો હતો, પ્રભુનો શત્રુ થઈ ગયો. કેમ? દુસ્સંગ. નરકાસુરનો દુસ્સંગ લાગ્યો એટલે એની બુદ્ધિ વિપરીત થઈ ગઈ. દુસ્સંગથી સદા આપણે ડરતા રહેવું, ભય રાખવું. દુસ્સંગ બહુ ખરાબ વસ્તુ છે. અને બધા લોકોને ત્રાસ આપતો, મોટા મોટા પર્વતો ઉપાડીને નાખી દેતો, જ્યાં કૃષ્ણ બિરાજે એવા અનર્થ દેશમાં ખાસ કરીને નાશ કરવાનો શરૂ કર્યો. એટલો બલવાન કે સમુદ્રના જલને પોતાના હાથ વડે ઉડાડે અને સમુદ્ર તટમાં જે પ્રદેશો હોય એને ડૂબાડી દે. એટલે 10,000 હાથીના બળ એ દ્વિવિધ વાનરમાં હતું. ઋષિઓના આશ્રમમાં જાય, વૃક્ષો ફેંકે, મલમૂત્ર ફેંકે અગ્નિકુંડમાં, બધું વસ્તુ અપવિત્ર કરે, સ્ત્રી પુરુષોને હરીને લઈ જાય, ઉપાડીને લઈ જાય, મોટી મોટી પહાડોની ગુફાઓમાં પૂરી દે અને પછી શિલાઓથી મોઢા બંધ કરી દે. આ પ્રકારથી પોતાની દુષ્ટતા એણે શરૂ કરી, બધાને હેરાન કરતો, કુલીન સ્ત્રીઓને દૂષિત કરે. એક વખતની વાત છે કે રૈવતક પર્વત ઉપર શ્રી બલદેવજી પધાર્યા, ગોપિકાઓ પણ ત્યાં હતી. અત્યંત મધુર ગીત ચાલી રહ્યું હતું. એણે જોયું કે યદુવંશ શિરોમણી બલદેવજી સુંદર યુવતીઓની વચ્ચે બિરાજી રહ્યા છે અને બલદેવજીનું શ્રીઅંગ અત્યંત શોભાયમાન દર્શનીય છે. વક્ષસ્થળ ઉપર કમલની માલા લટકી રહી છે. પ્રભુનું શ્રીગુણ અહીંયા સ્પષ્ટ ઝલકે છે અને મધુપાન કરી રહ્યા છે. નેત્રોમાં આનંદ છે. એ દુષ્ટ વનારે શું કર્યું? વૃક્ષોની શાખા ઉપર ચડી વૃક્ષોને હચમચાવી મૂક્યા. સ્ત્રીઓ સામે ખોટી ખોટી ચેષ્ટાઓ કરતા, બેબસ ચેષ્ટાઓ કરે, કિકિયારી કરે. બલદેવજી પાસે સ્ત્રીઓ હતી તો વાનરની દૃષ્ટતા જોઈને હસવા લાગી. હવે તો વાનરે બલદેવજીની સામે
સ્ત્રીઓની અવગણના કરી અને બીભત્સ ચેષ્ટાઓ શરૂ કરી. બલદેવજી ગુસ્સા થઈ ગયા જોઈને. એમણે એક પથ્થરનો ટુકડો એના ઉપર ફેંક્યો. દ્વિવિદે પોતાની જાતને ખસાવી લઈ અને બચાવી લીધું. અને તે વખતે એણે મધુ કલશ બલદેવજીનો લઈને ફેંકી દીધો. બલદેવજીનો અનાદર કર્યો. જળક્રીડા કરીને જે વસ્ત્ર બદલવા મૂક્યા હતા એ બધા વસ્ત્રો ફાડી નાખ્યા. આવી ઉદ્ધતાઈ એણે કરી અને પછી બલદેવજીને મલ્લયુદ્ધ માટે પડકાર ફેંક્યો. આ પ્રમાણે જ્યારે બલદેવજીનો તિરસ્કાર કર્યો આ મદોન્મત્ત દ્વિવિદ વાનરે, એટલે બલદેવજીએ એ શત્રુને મારી નાખવાની ઈચ્છાથી બલદેવજીમાં પ્રભુનો આવેશ આવ્યો અને પોતાના હળ અને મૂસળ ઉઠાવ્યા. અને દ્વિવિદે પોતાના એક હાથથી સાગનું ઝાડ મૂળમાંથી ઉખેડી અને ભારે વેગથી દોડીને બલદેવજીના મસ્તકમાં માર્યું. ભગવાન બલદેવજીને કાંઈ અસર જ નથી. પર્વતથી ઊભા રહ્યા અને પોતાના હાથથી શિર સુધી પહોંચતા જ વૃક્ષને પકડી લીધું અને પોતાના સુનંદ નામના મૂસળથી દ્વિવિદ ઉપર પ્રહાર કર્યો. મૂસળ વાગવાથી દ્વિવિદનું માથું ફાટી ગયું, લોહીની ધારા વહી, પણ એને કાંઈ અસર ન થઈ, પરવા ન કરી. અને બીજી જ પલકમાં એણે બીજું ઝાડ ઉખેડ્યું અને જોરથી પ્રહાર કર્યો. બલદેવજીએ એના ટુકડા કરી નાખ્યા. ત્રીજું ઝાડ ઉખેડ્યું. એ પ્રકારથી વૃક્ષો ઉખાડતો ગયો અને ફેંકતો ગયો. આખું વન વૃક્ષહીન કરી દીધું. એક પણ વૃક્ષ વનમાં રહ્યું નહીં. પછી એણે બલદેવજી પથ્થરોની વર્ષા કરવાની શરૂ કરી, પરંતુ બલદેવજીએ પોતાના મૂસળથી બધા જ પથ્થરોના ચૂરા કરી નાખ્યા. આ રીતે મલ્લયુદ્ધ ચાલી રહ્યું છે. પછી પથરા પણ ન રહ્યા એટલે એણે પોતાના હાથથી કુસ્તી શરૂ કરી અને પોતાની બાહોની મુઠ્ઠીથી બલદેવજીની છાતીમાં મારી. બલદેવજીએ પણ પોતાનું હળ અને મૂસળ છોડી દીધું, કેમ કે હવે તો નિશસ્ત્ર થઈ ગયો છે. એટલે ક્રોધ કરીને બલદેવજીએ એના ગળાની હાંસી પર પ્રહાર કર્યો અને તે જ વખતે દ્વિવિદ વાનર ત્યાં ધરતી પર જઈ પડ્યો. અને એ ધરતી પર પડ્યો ત્યારે આખા પર્વત ધ્રુજી ઉઠ્યા. એવો ભયંકર રાક્ષસ હતો. દેવતાઓ પણ બલદેવજી પ્રશંસા કરવા લાગે, હાસ, આ રાક્ષસથી એમાં છુટકારો થયો. દેવતાઓએ જય હો જય હોનું ગાન કર્યું, બલદેવજીને નમસ્કાર કર્યા. બહુ સારું કર્યું આપે કે આ દુષ્ટનો વધ કર્યો. બલદેવજી પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. આ રીતે ભારે ઉપદ્રવ જે મચાયો હતો દ્વિવિદે, બલદેવજીએ એનો વધ કર્યો અને ફરીથી દ્વારકા પધાર્યા. અને દ્વારકામાં બધા પુરજન બલદેવજીની સ્તુતિ કરવા લાગ્યા. અહીંયા આ અધ્યાય પૂરો થાય છે. સાત્વિક પ્રકરણ અંતર્ગતે પ્રમેય પ્રકરણે બલદેવ રમણસ્ય પ્રયુક્તત્વાत् દ્વિવિધ મુક્તિ પ્રતિબંધક દોષ નિવારણેન તદ આપત્તિ નિવારણસ્ય તદ્વધેન ઋષ્યાદિ સર્વલોક આપત્તિ નિવારણસ્ય શ્રી કાર્યત્વાत् શ્રી નિરૂપણમ ચતુષ્ષષ્ટિતમે અધ્યાય. આ અધ્યાયનો અર્થ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. આ અધ્યાયમાં ભગવાનના સ્ત્રી ગુણનું નિરૂપણ છે. જ્યારે પણ ઠાકોરજી ભક્તોને એની આપત્તિમાંથી છોડાવે, દુઃખમાંથી છોડાવે, એ જ પ્રભુની શોભા છે કે ભક્તોનું દુઃખ પ્રભુ સહન કરી શકતા નથી અને ભક્તોને એમની આપત્તિથી છોડાવે છે. એ પ્રભુની શોભા, એ શ્રી ગુણ અહીંયા પ્રગટ થયું છે.
દ્વિવિધની મુક્તિમાં પ્રતિબંધનું દોષનું નિવારણ કર્યું અને એની આપત્તિનું નિવારણ કરીને એના વધ દ્વારા ઋષિ અને બીજા બધા જ જનોને ત્રાસ હતો, એ ત્રાસથી આપત્તિથી પ્રભુએ આ દ્વિવિધનું વધ કરીને એનું નિવારણ કર્યું. એ વસ્તુ અહીંયા શ્રી કાર્ય આપનું છે. દ્વિવિધસ્યાપી રામાવતારે સુગ્રીવ સચિવત્વેન ભક્તત્વમ. રામાવતારમાં તો એ સુગ્રીવનો સચિવ મંત્રી હતો એટલે ભક્ત હતો. દેવાંશત્વેન સાત્વિકત્વમ. દેવનો અંશ હતો, એમાં સાત્વિક હતો. તસ્ય મોક્ષ વ્યસનિત્વેપી વિષય સુખાત્મક નરકાસુર સખ્યેન ઈશ્વરસ્ય વેદસ્ય ક્ષોભાત જગત વ્યતિકરાવહત્વ દોષાત ન રાવા અવતારે મોક્ષ સિદ્ધ. હવે કહે છે કે ભાઈ રામાવતારમાં એને મોક્ષ પ્રાપ્ત થયું નથી. કેમ? રામાવતારમાં ભક્ત હતો, દેવાંશ પણ હતું, સાત્વિકતા પણ હતી, તો મોક્ષનું એમાં યોગ્યતા તો હતી, પણ વિષય સુખાત્મક નરકાસુરની મિત્રતા એને ભારી પડી ગઈ. દુસ્સંગ એટલે આપણને બધી જ અનુકૂળતા થઈ જાય અને પૂર્ણ યોગ્યતા થાય કે ભગવત પ્રાપ્તિ હવે થઈ જ જવાની છે, પણ જો અધવચ્ચે દુસ્સંગ આવી જાય તો દુસ્સંગના કારણે બધી વસ્તુઓ પાણી ફરી જાય છે. તો અહીંયા કહે છે કે નરકાસુર જે દુષ્ટ હતો, અસુર, એની મિત્રતાના કારણે ઈશ્વર અને વેદનો પ્રમાણ, વેદ બલદેવજીનું સ્વરૂપ છે, એનો એણે વિરોધ કર્યો, ક્ષોભ કર્યો. એટલે રામાવતારમાં એને મોક્ષ સિદ્ધ ન થયો અને બલદેવ આવિષ્ટ થઈ ભગવાને પોતાના પ્રમેય બલ વડે એ દોષનું નિવારણ કરીને એને મોક્ષની પ્રાપ્તિ કરાવી અને બધા જ દેવ, ઋષિ, સર્વજનને આપત્તિમાંથી છોડાવી દુઃખ નિવારણ કર્યું પ્રભુએ. આ રીતે અહીંયા દ્વિવિધ વાનરની વધની કથા, એનો અધ્યાયનો અર્થ અહીંયા બતાવ્યો છે. દ્વિવિધો પ્રાણ ઘાતી. દ્વિવિધના પ્રાણનો ઘાત કરનારા ભગવાન શ્રી કૃષ્ણ ભૌમ સખસ્ય દ્વિવિધસ્ય પ્રાણાન બલદ્વારા ઘાતિતુમ શ્રીલમસ્ય ઇતિ વા. ભૌમાસુર એટલે નરકાસુર, એનો મિત્ર દ્વિવિધના પ્રાણ બલદેવજી દ્વારા હરનારા એવો જેનો સ્વભાવ છે એવા ભગવાન શ્રી કૃષ્ણ. આ નામ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં આપ્યું છે અને ત્રિવિધ નામાવલીમાં પણ આપણે નામ જોઈએ. દુસ્સંગ દ્રપ્ત દ્વિવિધ આદિ વદ હેતવે નમઃ. દુસ્સંગથી પ્રાપ્ત થવાના કારણે જે દ્વિવિધ હતો એનું વધના હેતુ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર. દુસ્સંગના કારણે એને ગર્વ થઈ ગયો હતો, દ્રપ્ત થઈ ગયો, અભિમાન થઈ ગયું અને એટલે દ્વિવિધ વગેરે અસુરોનો પણ વધના કારણરૂપ ભગવાનને વંદન કર્યા અહીંયા ત્રિવિધ નામાવલીમાં. આ રીતે આ અધ્યાય નાનો અધ્યાય છે અને બંને નામ આપણે જોયા. સર્વોત્તમ સ્તોત્ર પછી લઈ લઈશ.
એના પછી બલદેવજીનું ચરિત્ર આગળના અધ્યાયમાં પણ આવે છે. 68મા અધ્યાયમાં બલદેવજીએ કૌરવોને જીતી લક્ષ્મણા જે દુર્યોધનની પુત્રી હતી અને શાંબ જે જાંબવતીજીના પુત્ર હતા એમને પાછા દ્વારકા પધરાયા એનું વર્ણન આ 68મા અધ્યાયમાં છે. સુબોધી અનુસાર 65મો અધ્યાય. એટલે બલદેવજીનું અતિ અલૌકિક ચરિત્ર આ અધ્યાયમાં કહેવામાં આવશે. એટલે બલદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણના ત્રણ ચરિત્ર અહીંયા બતાવ્યા. છ ગુણ છે ને અહીંયા: ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય અને પછી 7મો અધ્યાય ધર્મી સ્વરૂપ. તો 6 અધ્યાયમાં 3 ચરિત્ર બલદેવજીના અને 3 ચરિત્ર ભગવાન શ્રી કૃષ્ણના. પણ એમાં ટોટલ 6 અધ્યાયોમાં પ્રભુના 6 ગુણોનું વર્ણન અહીંયા થયું છે. તો અહીંયા શ્રી પછી જ્ઞાન ગુણનું નિરૂપણ આ 68મા અધ્યાયમાં છે. હવે જાંબવતી નંદન સાંબ બહુ વીર હતા. એકલા જ મોટા મોટા વીર પર વિજય પ્રાપ્ત કરે એવા હતા. અને એમણે શું કર્યું? સ્વયંવરમાં દુર્યોધનની કન્યા લક્ષ્મણાનું હરણ કર્યું. કૌરવો ગુસ્સે થઈ ગયા, બોલ્યા કે ભાઈ આ ઉદ્ધત છોકરો અમને પણ ગણકાર્યા વગર અમારી કન્યાને જબરદસ્તી હરણ કરી ગયો, એટલે એને બંધક બનાવો. અને આ યાદવો તો આપણી કૃપાથી ભૂમિ ભોગે છે, એ શું કરી શકવાના છે? એવો અહંકાર કૌરવોને થયો. અને યાદવોને ખબર પડશે કે એમનો છોકરો અહીંયા કેદ છે, તેઓ અહીંયા આવશે એટલે એમનો ગર્વ પણ નષ્ટ થઈ જશે, એવો વિચાર કૌરવોએ કર્યો. આમ વિચાર કરી શલ્ય, કર્ણ, ભૂરિશ્રવાના ભાઈ ભૂરી, યજ્ઞકેતુ, દુર્યોધન બધા વીરોએ કુરુવંશના વડીલોની સંમતિ લઈને અને શાંબને પકડી લાવવાની તૈયારી કરી. મહારથી સામે જોયું કે ધૃતરાષ્ટ્રના પુત્રો મારો પીછો કરી રહ્યા છે, એટલે ધનુષ લઈને મક્કમ થઈને ઊભા રહ્યા. કર્ણ પણ ત્યાં આવી પહોંચ્યા. કર્ણને આગળ બનાવ્યો, આગળ લીડર બનાવીને કૌરવો ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું કે ઊભો રહે, નહીં જાઓ, અને બાણની વર્ષા શરૂ કરી. યદુનંદન શાંબ અચિત ભગવાન કૃષ્ણના પુત્ર હતા, એટલે જેના પિતા સાક્ષાત ઈશ્વર હોય એને શું ચિંતાની વાત છે? એટલે એને કંઈ પરવા ન કરી શાંબે. અને એમણે પણ 6 ઉપર 6 બાણોથી પ્રહાર કર્યા. એમાંથી 4 બાણ 4 ઘોડાઓ ઉપર, એકના સારથીઓ ઉપર, એક ધનુર્ધર રથી વીરો ઉપર છોડ્યા. આવું અદ્ભુત કાર્ય શાંબનું જોઈને બધા વિપક્ષીઓએ પણ એની પ્રશંસા કરી મુક્ત મને. હવે આ પ્રશંસા જે કરીને સામાવાળા પક્ષે, એ એમને ભારી પડી ગઈ. શાંબને પ્રશંસાથી અને ગર્વ થઈ ગયો, ફૂલાઈ ગયા. એટલે 6 વીરો કૌરવોએ મળીને શાંબને રથ વગરનો કરી દીધા. એના 4 ઘોડાઓ મારી નાખ્યા, સારથીને માર્યો, અને 6ઠા ધનુષથી એમનું ધનુષ કાપી નાખ્યું. અને શાંબને બંધક બનાવીને પોતાની કરી લક્ષ્મણાને લઈને વિજય મનાવતા હસ્તિનાપુર આવ્યા. થોડી સાવધાની રાખી હોત અને શત્રુની પ્રશંસાથી અંજાઈ ન ગયા હોત તો કદાચ બંધક ન થાત.
નારદજીની વતી નારદજી દ્વારા યાદવની સભામાં આ વાતને સમાચાર મળ્યા કે આ રીતે સામ બંધક થયા છે. એટલે બધા જ યાદવો ક્રોધે ભરાયા અને ઉગ્રસેન રાજાની આજ્ઞાથી કૌરવો પર ચડાઈ કરવી એવી તૈયારી કરવા લાગ્યા. ત્યારે બલદેવજી બધાને સમજાવ્યા, શાંત પાડ્યા. બલદેવજી જે છે તે કલહને દૂર કરનાર છે, બધાને ભેગા કરે એવા સંકળસણ છે ને. તેમની એવી ઈચ્છા હતી કે યાદવ અને કૌરવોમાં કલહ ન થાય. એટલે બલદેવજી પોતે રથમાં બેસીને બ્રાહ્મણો અને કુરુદ્ધર સાથે લઈને હસ્તિનાપુર પધાર્યા અને બહાર ઉપવનમાં આપણે મુકામ કર્યો. ઉદ્ધવજી ત્યાં ગયા, સમાચાર આપ્યા કે બલદેવજી પધાર્યા છે. એટલે ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણ, બાહુલિક, દુર્યોધન વગેરે યથાયોગ્ય વિધિવત નમન કરી આ બધાને નમન કરીને ઉદ્ધવજીએ સમાચાર આપ્યા કે બલદેવજી પધાર્યા છે, ગામ બહાર બિરાજે છે. અને દુર્યોધનના સસરા બલદેવજી અને ગુરુ પણ. એટલે દુર્યોધન પ્રસન્ન થયો અને ઉદ્ધવજીનો સત્કાર કરી હાથમાં મંગળ વસ્તુ લઈને બધા બલદેવજી પાસે આવ્યા. કૌરવો બલદેવજીને બધા મળ્યા, સત્કાર કર્યો, ગાય અર્પણ કરી, અર્ધ્ય પ્રદાન કર્યું. જે લોકો બલદેવજીના સ્વરૂપને જાણે છે, એમનું મહાત્મ્ય જાણે છે, એમણે એમના મસ્તક નમાવી એમને પ્રણામ કર્યા, કુશળ મંગળ પૂછ્યા. પછી બલદેવજીએ કૌરવોને કહ્યું, જુઓ, ઉગ્રસેન રાજા તમને આજ્ઞા કરે છે, એ પ્રભુ છે, એમની આજ્ઞાને તમે સ્થિર કરીને સાંભળો અને જલ્દી એમની આજ્ઞાનું અમલ કરો. તમે લોકો અનેક જણ ભેગા થઈને અધર્મ વડે અમારા પુત્રને જીતીને બંધક બનાવ્યા છે, પણ આપણે તો બંધુ છીએ, આપણો સંબંધ જાળવવા માટે હું એને સહન કરું છું. આ રીતે જ્યારે બલદેવજીનું વચન કહ્યું એટલે કુરુ બધા ગુસ્સે થયા અને કુરુ બોલ્યા કે જો સમયની વાત છે, કેવી આશ્ચર્યની વાત છે કે ક્યાં મુગુટ અને ક્યાં ચપ્પલ. અમે તો મુગુટ સમાન છીએ, તમે તમારા પગની ચરણની ધૂળ છો અને અમારા ઉપર ચડાવવાની વાત કરો છો. આ યદુવંશી સાથે મેં વિવાહ સંબંધ કર્યો જેમ તેમ અને અમારા સાથે સુવા બેસવા લાયક બનાવ્યા છે અને અમારી બરાબરી કરો છો, એવી રીતે વ્યંગાત્મક અપશબ્દ બોલવાનું શરૂ કર્યું કૌરવોએ. કથા એવી છે કે વસુદેવજીના પિતા શૂરસેન, એમની સૌથી મોટી પુત્રી હતી પૃથા. હવે શૂરસેનના એક યાદવ મિત્ર રાજા કુંતી ભોજ, એને કોઈ સંતાન નહોતું. એટલે શૂરસેનજીએ પોતાની આ જે પૃથા નામની કન્યા હતી એ કુંતી ભોજને ગોદ આપી. એટલે પૃથા હવે રાજા કુંતી ભોજ દત્તક પુત્રી થવાથી એમનું નામ કુંતી થઈ ગયું. અને આ પૃથા રાજા પાંડુને પરણ્યા એનો અહીંયા ઉલ્લેખ આ લોકો કૌરવ કરી રહ્યા છે. વિવાહ સંબંધથી અમે અમારા ઉઠવા બેસવા માટે યોગ્ય બનાવ્યા યાદવોને. અને બીજી વાત એવી છે કે રાજા યયાતિ એ પોતાનું રાજ્ય પોતાના સૌથી મોટા પુત્ર યદુને ન આપ્યું, પરંતુ કુરુને આપ્યું. એ કથા 9મા સ્કંદમાં આવે છે કે એમણે યુવાની માંગી, યદુએ ન આપી અને કુરુએ આપી યુવાની, ઘડપણ લઈ લીધું. યદુ તો ભગવાનના ભક્ત હતા એટલે એમણે કીધું કે શરીરથી ભગવાનની ભક્તિ સેવા થાય, એટલે એમણે શરીર ભગવાનની ભક્તિ માટે છે અને આ મારા પિતા ભોગ વિલાસ માટે યુવાની માંગી રહ્યા છે એટલે ના આપ્યું. પરંતુ કુરુએ આજ્ઞાકારી પુત્ર તરીકે પોતાની યુવાની આપી એટલે યદુને રાજ્યનું શાસન ન મળ્યું. અને પુરુના વંશમાં આ બધા પુરુ કૌરવ પણ આવ્યા છે. એટલે એ કહે છે કે ભાઈ
આ યદુવંશીઓને તમે રાજ આપ્યું છે. એટલે બીજા ઘણા બધા ગર્વથી અપશબ્દો કહેવાનું શરૂ કર્યા. મદ બહુ વધી ગયો, જન્મ બધું લક્ષ્મી થવાથી. એટલે તેવા કૌરવો બલદેવજીને સંભળાવીને આ વચન અને પોતાના નગરમાં ગયા. બલદેવજીને કૌરવોની દૃષ્ટિતાનો પરિચય થયો અને અત્યંત ક્રોધ પણ થયો. અને બલદેવજીએ વ્યંગથી હસીને બલદેવજી બોલ્યા કે જુઓ, મદમાં માણસ કેવો છકી જાય છે. અને પોતાની હું તો શાંતિ ઈચ્છતો હતો, કોઈ યુદ્ધ ન થાય, કલહ ન થાય અને શાંતિથી બધું પતી જાય. પણ આ દુષ્ટ કેવા છે કે શાંતિના લાયક જ નથી, એમને દંડ આપવો પડશે. યાદવો પણ ક્રોધ કરતા હતા, ભગવાન કૃષ્ણે પણ ક્રોધ આવ્યો હતો. બધાને મેં શાંત કર્યા, પરસ્પર ક્લેશ ન થાય એમ કરીને શાંત રાખીને હું અહીંયા એકલો આવ્યો સંધિ કરવા માટે. અને આ મંદ બુદ્ધિવાળા કૌરવોએ તો મારો જ અનાદર કર્યો અને મને વચન સંભળાવ્યા ખરાબ. અને શું કહી રહ્યા છે કે અમે લોકો સમર્થ નથી યદુવંશી. સાચી વાત તો એ છે કે યદુવંશીઓના રાજા ઉગ્રસેન, જેમને ઇન્દ્રાદિ લોકપાલો પણ જેમની આજ્ઞાનું પાલન કરે છે, એમના માટે શું કહે છે કે સમર્થ નથી. અને સુધર્માની સભામાં બેસનાર જે રાજા એમની અવગણના કરે છે. પારિજાત નામનું કલ્પવૃક્ષ જે દેવતાઓ સ્વર્ગમાં હોય એને અહીંયાથી લાવ્યા છે, દ્વારકામાં લાવ્યા છે. અને કહે છે કે અમે ગાદી ઉપર બેસવા લાયક નથી. કે આ લોકો કેવા ઘમંડી થઈ ગયા છે, એમને કોઈ વસ્તુનું ભાન નથી કે શું બોલી રહ્યા છે. જેમના ચરણની ઉપાસના સાક્ષાત લક્ષ્મીજી કરે છે એવા લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ માટે અયોગ્ય બોલે છે. અને જેમના ચરણ રજને લઈ ગંગાજી ને બધા લોકોને પવિત્ર કરે છે, જેમની એક કલા વડે બ્રહ્માજી, શિવજી અને હું એટલે બલદેવજી જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર એમની આજ્ઞા પ્રમાણે કરીએ છીએ, જેમની સાક્ષાત લક્ષ્મીજી સેવા કરે છે, એમના માટે આવા અપશબ્દ બોલી રહ્યા છે આ લોકો. એવો ગુસ્સો આવ્યો બલદેવજીને. અને કુરુ જે છે મુગુટ છે અને અમે ચપ્પલ પગમાં પહેરનારા છીએ એવું બોલે છે. આ તો ઐશ્વર્ય મદમાં ગાંડા થઈ ગયા છે. એટલે હવે આમને આપણે દંડ આપવો પડશે. આજે હું આ પૃથ્વીને કૌરવ વિનાની કરી લઈશ. એવી રીતે જ્યારે બલદેવજીએ ક્રોધ કર્યો અને પોતાના હાથમાં હળ લઈને બલદેવજી ઊભા થયા, જાણે પ્રલય ન થવાનો એવી રીતે, અને તેના છેડાથી ખોદીને હસ્તિનાપુરને ઉખેડી નાખ્યું અને હસ્તિનાપુરને ડુબાડી દેવા માટે ગંગાજી તરફ એને ખેંચવા લાગ્યા. હળ ખેંચવાથી જલમાં કોઈ આખું જે સ્ટીમર ડગમગ થાય એમ હસ્તિનાપુર આખું ડોલવા લાગ્યું. કૌરવે જોયું કે આ તો અમારું નગર ગંગાજીમાં પડી જશે, અમે બધા મરી જશું. એ બધા ગભરાઈ ગયા અને સમજી ગયા તો આ તો બલદેવજીનું કાર્ય છે. એટલે બધાને તરત જ્ઞાન થયું કે અમે અજ્ઞાનના કારણે, મદના કારણે, અજ્ઞાનના કારણે એમની અવહેલના કરી છે. એટલે બધા જ લોકો કૌરવો તરત જ લક્ષ્મણા સાથે શામને આગળ કરી પોતાની પ્રાણની રક્ષા માટે હાથ જોડીને સરસ્વતીમાં બલદેવજીને શરણે ગયા અને કહેવા લાગ્યા, હે બલદેવજી, આપ તો અખિલ જગતના આધાર છો. આપનો પ્રભાવ અમે જાણતા નહોતા. અમે અવિચારી છીએ, દુષ્ટ બુદ્ધિવાળા છીએ. અમારો અપરાધ ક્ષમા કરો. જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય કરનાર ખબર આપ જ છો. મોટા મોટા ઋષિ મુનિઓ, વ્યાસજી પણ આ વાત કહે છે કે અમે તો બધા આપની ક્રીડાના સાધન છીએ. આખા 50 કરોડ વિસ્તારવાળું જે ભૂમંડળ છે એ તો આપના મસ્તક ઉપર આપ લીલા વડે ધારણ કરો છો.
અને પ્રલયનો સમય આવે ત્યારે આ સમગ્ર જગત ત્યાં પોતાની અંદર સમાવેશ કરી રહ્યો છો અને એકલા શેષ પર પોળો છો, એટલે ત્યારે આપ જ બાકી રહો છો, એટલે આપનું નામ શેષ છે. આ રીતે બલદેવજીની સ્તુતિ કરી. આપે તો આ જગતની સ્થિતિ પાલન માટે આ વિશુદ્ધ સત્મવે શ્રીઅંગ ધારણ કર્યું છે. આપનો આ જે ક્રોધ છે એ ક્રોધ કંઈ દ્વેષ અને મત્સરના કારણે નથી. લૌકિક માણસને ક્રોધ શા માટે આવે? કોઈ પ્રતિ દ્વેષ કે મત્સર ઈર્ષા હોય તો, પણ આપને એના માટે નથી. અમે તો આપના બાળકો છીએ અને અમને શિક્ષણ આપવા માટે આપે આ ક્રોધ કર્યું છે. એટલે આ ક્રોધ જે છે તે લૌકિક ક્રોધ નથી. આ તો જેમ ગુરુ અને માતા પિતા બાળકને ઉપર ક્રોધ કરે, શા માટે કરે? બાળકનું કલ્યાણ હિત થાય, એની શિક્ષા આપવા માટે ક્રોધ કરે. એવી રીતે આપે ક્રોધ કર્યું છે. અને સમસ્ત શક્તિને આ ધારણ કરનારો છો, અવિનાશી ભગવાન છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ, વારંવાર નમસ્કાર કરીએ છીએ, આપણે શરણે આવ્યા છીએ. આ રીતે કૌરવોનો જે ગર્વ હતો એ ચાલ્યો ગયો અને ભયથી ધ્રુજીને શરણે આવ્યા. બલદેવજીની સ્તુતિ કરીને બલદેવજીને પ્રસન્ન કર્યા. એમનો ગર્વ નાશ થયો જોઈ બલદેવજી પ્રસન્ન થયા અને હવે તો ભય ન કરો, એમને અભયદાન આપ્યું. બલદેવજી પ્રસન્ન પણ જલ્દી થઈ જાય અને ગુસ્સે પણ જલ્દી થઈ જાય, એટલે અભયદાન આપ્યું બલદેવજીએ. અને પુત્રી ઉપર વાત્સલ્ય ભાવ રાખનાર દુર્યોધને પુત્રીને દાયજામાં 60 વર્ષની ઉંમરના 1200 હાથી તેમજ 1,20,000 ઘોડા આપ્યા. સૂર્ય જેવા તેજસ્વી 6,000 સોનાના રથ આપ્યા અને કંઠાભરણવાળી 1000 દાસીઓ પણ સાથે આપી. યદુવંશી શિરોમણી ભગવાન બલદેવજીએ બધાની પહેરામણીનો સ્વીકાર કર્યો. નવદંપતિ લક્ષ્મણા અને શ્યામની સાથે કૌરવોના અભિનંદનનો સ્વીકાર કરીને દ્વારકા પ્રતિ પ્રયાણ કર્યું. દ્વારકાપુરી પહોંચ્યા. એ સમાચાર જાણીને બધા સગા સંબંધીઓ મળવા આવ્યા. યદુવંશીઓના સભામાં કૌરવોના વચન અને હસ્તિનાપુરમાં જે કંઈ થયું બધું વિસ્તારથી આપે સંભળાવ્યું. એટલે સુખદેવજી પરિસ્થિતિ રાજાને કહી રહ્યા છે કે જો આજે પણ હસ્તિનાપુર દક્ષિણની તરફ ઊંચું અને ગંગાજીની તરફ નીચું દેખાય છે. બલદેવજીનું આ પરાક્રમ સૂચવે છે. એટલે આ સ્થિતિ ક્યારે હતી? જ્યારે સુખદેવજી પરિસ્થિતિને કથા સંભળાવી ત્યારે. એટલે ઠાકોરજી સદામ પધાર્યા, કલિયુગના 30 વર્ષથી વધારે સમય થયો ત્યારે પહેલી સપ્તાહ થઈ હતી અને સુખદેવજીએ પરિસ્થિતિને સંભળાવી હતી. એના પછી તો આવે છે ભાગવતમાં કે હસ્તિનાપુર ગંગાજીમાં તણાઈ ગયેલું. એટલે અત્યારે જે દેખાય છે હસ્તિનાપુર એ એવું નથી, કેમ કે પછી ભૌગોલિક ફેરફાર થયા, જોગ્રાફિકલી. આ રીતે આ અધ્યાય અહીંયા પૂરો થાય છે. બલદેવજી કૌરવોને જીતી લક્ષ્મણ અને શ્યામને પાછા લાવ્યા, એવો આ અધ્યાય અહીંયા પૂરો થયો. સાત્વિક પ્રકરણ અંતર્ગતે પ્રમેય પ્રકરણે લક્ષ્મણાહરણ પ્રસંગે પાંડવાનામ કૌરવાણામ સકૃષ્ણેષુ યાદવેષુ હીનત્વ ભાવનારૂપમ દોષમ નિવાર્ય બલદેવ આવિષ્ટ ભગવતા પ્રમેય બલેન જ્ઞાન જનનાત જ્ઞાન નિરૂપણમ પંચષષ્ટી તમે ધ્યાયે. તો સુબોધી અનુસાર 65મા અધ્યાયનો અર્થ અહીંયા બતાવ્યો કે આ પ્રકરણમાં લક્ષ્મણાનો હરણના પ્રસંગમાં પાંડવોને અને કૌરવોને શ્રી કૃષ્ણ અને યાદવોમાં જે હીન ભાવનારૂપી દોષ થયો હતો, મદના કારણે, અહંકારના કારણે, અજ્ઞાનના કારણે, એ ઠાકોરજીએ એ અજ્ઞાનને દૂર કર્યું. બલદેવજીમાં પ્રવેશ કરીને ભગવાને પ્રમેય બલથી એ જ્ઞાન પ્રગટ કર્યું. કૌરવોને ભગવાન શ્રી કૃષ્ણ અને બલદેવજીનું મહાત્મ્ય સમજાયું અને ક્ષમા માંગી. એટલે જ્ઞાન ગુણનું નિરૂપણ આ અધ્યાયમાં આપ્યું છે.
કૌરવા ખર્વ ગર્વ નૃત કૌરવાદી નામ દુર્યોધનાદી નામ અખર્વ અનલ્પ ય ગર્વ શ્રીમદ તમ નુદતી નાશયતી ઇતિવા. શું કહી રહ્યા છે? કૌરવોનું અખર્વ ગર્વ, અખર્વ એટલે જેને ગણી ન શકાય એવું પર્વત જેવું ગર્વ. ગર્વ એટલે મદ થાય ને માણસને, એટલે પછી એને સામેવાળો દેખાય નહીં, કે હું ને હું જ દેખાય, કે હું જ છું, બીજું કોઈ નથી મારા જેવું. એને મદ કહેવાય. એ ગર્વ અહીંયા મદ રૂપમાં છે. ગર્વની ઘણી બધી સ્ટેજ હોય છે. મદ એની એક્સ્ટ્રીમ સ્ટેજ છે. થોડા અહંકારથી વાત શરૂ થાય અને પછી મદ સુધી પહોંચે. મદ જે છે એની છેલ્લી એડવાન્સ સ્ટેજ છે, કે જેમાં મદના કારણે એ વ્યક્તિને પોતાના સિવાય બીજું કોઈ મોટું દેખાય જ નહીં, બધા જ ક્ષુદ્ર દેખાય. એ મદનું નાશ કરે છે એવા ભગવાન શ્રી કૃષ્ણ એ નામ અહીંયા આપ્યું છે. તો એમનું મદ કેવી રીતે નાશ કર્યું? કે બલદેવજી દ્વારા ઠાકુરજીએ હસ્તિનાપુરનું કળથણ કરાવીને અને એમનું મદનું નાશ કર્યું. તો મદનું નાશ કેવી રીતે કર્યું એના બાબતનું આગળનું નામ છે લાંગલા કૃષ્ણ નગરી સંવિઘ્ન અખિલ નાગર. લાંગલે ન, લાંગર એટલે હલ. હલ દ્વારા બલદેવજીનો હલ અને મુસળ બે મુખ્ય શસ્ત્ર છે. તો લાંગલેન હલેન ગંગામ પ્રતિ આકૃષ્ટા યા નગરી હસ્તિનાપુરમ તસ્યામ સંવિઘ્ના અત્યંત વિવલીકૃતા નાગરાહ નગરસ્થા યેન ઇતિ તથા. ભાઈ પોતાના હલથી ગંગાજીમાં ખેંચ્યું જે નગરી હસ્તિનાપુર નગરીને, અને એ નગરીમાં જે બધા હતા પ્રજાજન રાજા એ અત્યંત સંવિઘ્ન એટલે વિહ્વલ થઈ ગયા જેમના દ્વારા, એવા ભગવાન શ્રી કૃષ્ણ. લાંગલા કૃષ્ણ નગરી સંવિઘ્ના અખિલ નાગર. એટલે જેમ એમ આવ્યું ને કે જે વહાણ સમુદ્રમાં ડોલે તોફાનના કારણે, એવી રીતે આખું હસ્તિનાપુર ડોલવા લાગ્યું અને હમણાં ડૂબી જાય ગંગાજીમાં. એ રીતે પોતાના લાંગર એટલે હલ દ્વારા બલદેવજીએ એને ખેંચ્યું હસ્તિનાપુરને, એટલે બધા જ વિહ્વલ થઈને બલદેવજીને શરણે આવ્યા. પ્રપન્ન અભયદ બધા શરણે આવ્યા, બલદેવજીની સ્તુતિ કરી. એટલે પ્રપન્નેભ્ય સ્વશરણ આગતેભ્ય નાગરેભ્ય અભયમ મૃત્યુ ભય અભાવમ દદાતી ઇતિ. એટલે જે પ્રપન્ન હતા બધા ડરીને શરણે આવ્યા, બલદેવની સ્તુતિ કરી. શરણ આવેલાઓને આપે અભયદાન આપ્યું છે. અભય દહ, મૃત્યુથી ભયનો દૂર કર્યો એવા બલદેવજી પ્રસન્ન થયા એમની સ્તુતિથી. એમને જ્ઞાન પણ થઈ ગયું. સાંબરાર્થમ પ્રાપ્ત ગત સાંબ પ્રાપ્ત સન્માન ભાજનમ. એના પછીનું નામ છે શાંબ. ને સાંબાર્થમ, સાંબ માટે જે પ્રાપ્ત ગયેલા, સાંબ પ્રાપ્ત સન્માનમ સત્કારમ ભજતે શાંબમ ભાજેતિ વા સન્માનમ ભાજનમ સાંબ પ્રાપ્ત વસૌ સન્માન ભાજનમ ચૈતિ તત્પુરુષત્વાત પરમપદ વલિંગત્વમ. સાંબને જે પ્રાપ્ત છે એ સન્માન, એનો ભોગ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ. શાંબને માટે જે પ્રાપ્ત થયું એટલે દુર્યોધનની કન્યા પણ મળી, લક્ષ્મણા, અને દુર્યોધને ખૂબ એમને દાયજામાં ઘણી બધી વસ્તુ પણ આપી. એ બધી વસ્તુ અને સન્માન પ્રાપ્ત થયું. પ્રાપ્ત સન્માન, શાંબ માટે જે પ્રાપ્ત સન્માન થયું એ સન્માનનું સત્કારનું ભાજન એટલે સેવન કરનારા એવા શ્રી કૃષ્ણ. તો એ બધા જ શાંબ અને લક્ષ્મણા સાથે બધા જ દાયજા સાથે બધી પરિણામને સ્વીકાર કરીને
બલદેવજી દ્વારકા પધાર્યા અને દ્વારકામાં આવું પરાક્રમ જોઈને બધાએ પછી એ સત્કારનો સ્વીકાર કર્યો. એ નામ અહીંયા આવ્યું છે સાંબ પ્રાપ્ત સન્માન ભાજનમ. આ રીતે આ બંને અધ્યાયના નામો આપણે જોયા. સર્વોત્તમ સૂત્ર હું નેક્સ્ટ ટાઈમ લઈ લઈશ. સમય આ થઈ ગયો છે આજે. તો બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો, નહીં તો અહીંયા આપણે વિરામ લઈએ. મૂળમાં અહીંયા ઐશ્વર્ય અને અહીંયા શ્રી અને જ્ઞાન ગુણ આ બે અધ્યાયમાં પ્રભુના પ્રગટ થયા છે. પ્રભુ સ્વરૂપનું અજ્ઞાન જીવને ક્યારે થાય કે જ્યારે જ્ઞાન ગુણ નથી. આપણને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવા લાગે, મતલબ કે ઠાકુરજીએ જ્ઞાન ગુણ આપણામાં મૂક્યો તો જ એ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન જીવ કરી શકે, અન્યથા નહીં. અને પ્રભુ તો સ્ત્રી સહિત બિરાજે છે, ભક્તો સહિત પ્રભુ બિરાજે, એ પ્રભુની શોભા છે. એ ભક્તોને કષ્ટ થાય, આપત્તિ આવે, પ્રભુ સહન નથી કરતા. એટલે વગર પ્રાર્થના પ્રયાસે પ્રભુ એ આપત્તિનું નિવારણ કરે છે. એ જ પ્રભુની શોભા છે. એટલે આપણે કંઈ ઠાકુરજીને કંઈ જણાવવાની જરૂર નથી. પ્રભુ સદા ભક્તોની રક્ષા કરે છે, આપત્તિનું નિવારણ કરે છે. એટલે સદા ઠાકુરજીનું ભજન કરવું, સેવા કરવી, ગર્વ રાખવો નહીં, દીનતાથી પ્રભુને શરણે જવું, પ્રભુના ગુણગાન ગાવા, પોતાના મદથી પોતાના ગુણગાન ન ગાવા, પણ ઠાકુરજીના ગુણગાન ગાવા. આ જ આપણું કર્તવ્ય છે. એ જ બોધ આપણે લેવાનો છે. જીવ જે છે તે ઠાકુરજીએ જે આપણને ગુણ આપ્યા હોય એ ગુણથી જીવ ફૂલાઈ જાય અને ફૂલાઈને પોતાને ગુણી માનવા લાગે. એના કારણે અહંકાર આવે. અહંકારના કારણે ભગવાનનું વિસ્મરણ થઈ જાય છે, પ્રભુથી બહિર્મુખ થાય છે. એ જ એનું પતનનું પણ કારણ છે. અને એમાં મૂળ કારણ દુસ્સંગ પણ છે. એ પણ આપણે જોયું કે દુસ્સંગ મહાબાધક છે. એટલે ભક્ત પણ હોય પણ દુસ્સંગ લાગી જાય તો બધી ભક્તિ ખતમ થઈ જાય. તો એકવાર સત્સંગ ઓછું મળશે પણ દુસ્સંગ તો ન જ મળવું જોઈએ. એ વાત સમજી છે. ઘણીવાર શું થાય કે દુસ્સંગનો પ્રભાવ વધી જાય ને તો થોડો ઘણો જે ભાવ હૃદયમાં આવ્યો હોય એ પણ નષ્ટ થઈ જાય છે. એટલે દુસ્સંગથી સીધા ડરતા રહેવું, દુસ્સંગ તો છોડી જ દેવો અને યથાશક્તિ સત્સંગ માટે પ્રયત્ન કરવો. યથાશક્તિ દુસ્સંગ છોડવો એવું નહીં હો, યથાશક્તિ સત્સંગ કરવો, પણ દુસ્સંગ તો છોડી જ દેવું. એમાં યથાશક્તિનો પ્રયોગ નથી. એ તો મહાન બાધક છે. એટલા માટે હરિરાય મહાપ્રભુ જાગ્યા કરે છે કે જે ઠાકુરજી પ્રત્યેનો આપણો ભાવ છે, આપણું જ્ઞાન છે, એ અગ્નિ રૂપી છે એને પ્રજ્વલિત રાખો અને દુસ્સંગરૂપી જલથી એને બચાવો. જલ અગ્નિ ઉપર પડે તો અગ્નિ બુઝાઈ જાય. તો એ જલવત દુસ્સંગ જે છે એ બહુ જ ખરાબ છે. અને સત્સંગથી એની રક્ષા આપણે કરી શકીએ. સત્સંગરૂપી પાત્ર જો અગ્નિ પર મૂકીએ દુસ્સંગથી અસર ન થાય, ભાવ આપણો પ્રજ્વલિત રહે. એટલે દુસ્સંગ તો ત્યાજ્ય જ છે. અને બને એટલો સત્સંગ જીવનમાં વધારે કરો. આ જ મુખ્ય અહીંયા ઉદ્દેશ છે. તો આ રીતે આપણે આજના બંને અધ્યાય જોયા.